ગાઈસ હું છું ના વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજના બ્લોગમાં હું મારા માસીના ઘરે આવ્યો છું અને મારા માસીના ઘરે આવીને હું ને મારા ભાઈ બે જણા ટીવીમાં ગેમ રમતા હતા, જે મારો ભાઈ અત્યારે હારી ગયો છે. અને તો ચલો હું તમને બતાવું. તો ગાઈસ આ છે મારા માસી, તમે જોઈ શકો છો અત્યારે ખાવા બનાવે છે અને મારી મમ્મી પણ સાથે મદદ કરાવે છે. અને આ છે એમનું મોટું બધું ઘર ગાઈસ, તમે જોઈ શકો છો. મારી બેન અહીંયા બેઠી છે અને આ ગેમ બદલ કરે છે. આ કર હારી કર, ઊંચું કર, હારી કર, અલાદીન એડવેન્ચર. ગાઈસ અમે ગેમ રમીએ છીએ એક અલગ અલગ, તો તમે બ્લોગમાં બનાવ્યા છો, હું તમને આગળ પણ ઘણી બધું વસ્તુ બતાવીશ. ગાઈસ હું ને મારો ભાઈ અહીંયા રસ લેવા જઈએ છીએ. હું ને મારો ભાઈ રસ લેવા જઈએ છીએ કેરીનો. અને હાય આ ગાંડા કરે છે. ગાઈસ અમે પડવાના છીએ, અમે પડવાના આવીએ, જબરદસ્ત બોલાવાના આવીએ. સારો ચલાવે એવું એ કહી કોકના ઘરમાં પી આવી જાઉં ને મજા આવશે. તો ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ હાઈવે. ઓય હવે રોડ હવે હમું ચલાવજો. ઓય રોડ અલ્યા હમું ચલાવ અલ્યા આમ ના કરે ભાઈ બંધ. અરે બંધ. ગાઈસ આ છે એક રોડ જેમાં મારો ભાઈ આવી સાયકલ ચલાવે છે, તમે જોઈ શકો છો. સાયકલ ચલાવતા આવડતું નહીં, આવું ગોડા જેવી ચલાવે. એ આને તું જ પડે મને ના કહેતો ભાઈ. હા તું જ પડે ભાઈ, હું તો ઉતરી જાય, હું વારે હું નહીં પડું. ઓય તું કુદાડે યાર, કુદાડો. ચલો માઉન્ટેન ડ્યુ. ઓય હળવે યાર સ્લીપ ખાઈ જાવ તો પડશું બે જણા. યાર હું રોજ ચલાવ આવી રીતના. તો ગાઈઝ હવે દુકાન આવી ગઈ છે, ત્યાંથી અમારે લેવાનું છે રસ. ગાડી ખતરનાક આવી ગાઈસ. થારનું મોડિફાઈ કરાવી હતી ને. બીજી હતી જીપ હતી, જીપ ગાડી હતી. જીપ તો અલગ આવે, જીપ ચોકડી એવી હતી. કઈ કહેવાય તો અલગ આવે. જીપ એવી આવે ખબર, આમ લખેલું આવે જીપ આગળ એવી આવે, અને તો બંધ આવે. આ તો ખુલ્લી હતી. કેટલા પાસે આવે બરાબર કોણ ચોળા હા નહીં આવડતું બોલ છે બરે ગણવા દે. 180 એટલે 100 અને 80 બરે 320 320 પાસે આવશે. એટલું નહીં આવડતું. તો ગાઈઝ અમે લોકો અહીંયા કોન અને આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ. મારો ભાઈ ત્યાં કોન અને આઈસ્ક્રીમ બધું લે છે અને હું અહીંયા સાઈડમાં ઊભો છું. અમે જમી લીધું ગાઈઝ અને જમીને સૂઈ ગયા હતા થોડી વાર પછી, અને અત્યારે 4 વાગ્યા છે. 4 વાગે અમે લોકો આવ્યા છીએ કોન અને આઈસ્ક્રીમ લેવા. તો અમે અત્યારે જો આ આઈસ્ક્રીમ લે છે, કોન લે છે. તો અમે આઈસ્ક્રીમ કોન લઈને પાછા જઈશું ઘરેથી ખાઈને, આઈસ્ક્રીમ કોન ખાઈને ચા બા પીને પછી અમે નીકળશું મારા મામાના ઘરે. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ અમે પાછા રાજનગરમાં. તો મારો ભાઈ પેલા સાયકલ ચલાવે છે. ગાઈસ પેલા દાદા એટલી વાર કરી કોન કાઢવામાં કે ગાઈસ 20 વાળા કોન તો બધા ઓગળી ગયા. અને જે બીજા કોન આવ્યા ને એરા કોન ને ઓગળી ના જાય એની પેલા ઘરે પકવાનું, એટલે સાયકલ દોડાય થાકી ગયો. હવે આવ્યું કટ આટલી વાળવાની. હા ના પાડું લે હું સમજાય એમ તો ગાઈસ અમે આવી ગયા છીએ. હાર્યું ઘર હાર્યું. ફટાફટ એમાં મૂકી દીધું. આ જો બધું આ કોન બધું લઈને મેળ દીધું. આ જો ગાઈસ બધું ઓગળી ગયું. ચોકોબાર તો મારી હાવ ઓગળી ગઈ ગાઈસ. ચલો બંધ કરી દે. 5 વાગે ખોલશી. રેડી ગાઈસ રેડી. તો ગાઈઝ આ છે મારા ભાઈનો રૂમ, તમે જોઈ શકો છો. અહીંયા મારો ભાઈ સૂવે છે. આ છે તિજોરી એની ગાઈઝ. અને આ રૂમ છે ગાઈસ. આ ખાટલા છે, એ ઢાળીને સૂવે છે રોજે. અને જો પંખો પણ છે ગાઈઝ. આમના ઘરે એસી પણ છે, તમે જોઈ શકો છો. મારા ઘરની જેમ એસી પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આ રસોડું છે આમનું, જેમાં આ બાઈ કામ કરે છે. ચા બનાવે છે. જો ગાઈસ આની ચા એટલી મસ્ત હોય કે તમે હરીબાની ચા પીવાની ભૂલી જશો અને આની ચા પીશો.
તો ગાઈઝ મારા માસીના ત્યાં એક એક્વારિયમ પર છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે બધા ઉઠી ગયા છીએ અને કાલે અમે મારા માસીના ઘરેથી આવીને બપોરે સાંજે થોડું રમ્યા અને પછી રાતે ખાઈને સૂઈ ગયા હતા. તે હું બ્લોગ ન બનાવી પાયો. અને ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ કુણઘેર. બધા તૈયાર થઈ ગયા છીએ ગાડીમાં બેસવા માટે. હજુ મારા મમ્મીને બધા આવે છે તો પછી ગાડીમાં બેસીને અમે જઈશું કુણઘેર અને ત્યાંથી પછી અમે ઘરે આવીશું દર્શન કરીને. તો ચલો જલ્દી. તો ગાઈઝ અમે લોકો અત્યારે ગાડીમાં ગેસ પુરાવા ઊભા છીએ અને મારા મામા ગાડીમાં ગેસ પુરાઈ રહે પછી અમે નીકળીશું દર્શન કરવા. તો તમે ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. હું તમને આગળ પણ ઘણી વસ્તુ બતાવીશ. તો ગાઈઝ મારા મામા આવી ગયા છે અને હવે અમે જઈએ બેસવા ગાડીમાં. હવે અહીંયા શિવધામ બનાવ્યું છે તો હવે ત્યાં આપણે શિવધામમાં જોવા જઈએ. તો ચલો હવે જઈએ. અને ત્યાં સુધી છે ગાઈસ, ત્યાં સુધી. અને સામે છે અંબેમાં અને અહીંયા પણ ઘણી બધી મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો. આ બહુ જોવાલાયક સ્થળ છે ગાઈસ, તમે પણ આવી શકો છો અહીંયા જોવા. જુઓ ગાઈસ, અહીંયા પણ છે અલગ અલગ મૂર્તિઓ અને અહીંયા પણ છે અલગ અલગ મૂર્તિઓ, તમે જોઈ શકો. ઓ આ જુઓ ગાઈસ, શંકર ભગવાનની મોટી બધી મૂર્તિ પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયાથી માંડીને ઉપર સુધી છે ગાઈસ. આ જુઓ ગાઈસ, જોઈ શકો છો. ત્યાં બધા આવે છે પાછળ, હું આગળ જાઉં છું. એટલે રસ્તો પતી ગયો ના હો આગળ. હજુ ગાઈસ ઘણી બધી મૂર્તિઓ છે, અલગ અલગ દેવી દેવતાઓની, અલગ અલગ માતાજીઓની. હા જો ગાઈસ અંબેમાં છે અને આગળ પણ આ હજુ થોડી દેવી દેવતાઓની મૂર્તિ પણ છે. અને આ છે શંકર ભગવાનનું મોટી બધી વિશાળ મૂર્તિ, તમે જોઈ શકો છો. આ છે ગાઈસ, અહીંયાથી તમારા કેમેરામાં નહીં દેખાતું હોય પણ અહીંયાથી જોઈએ તો એટલું ઊંચું લાગે છે ગાઈસ, બહુ ઊંચું લાગે. આ મૂર્તિની અંદર પણ હજી એક મ્યુઝિયમ છે, તેમાં પણ જઈએ આપણે. અહીંયા પણ ગાઈસ ઘણી બધી મૂર્તિઓ છે.
જોઈ શકો છો તમે અહીંયા અલગ અલગ મૂર્તિઓ છે. અહીંયા પણ ઘણી બધી મૂર્તિઓ છે. જો ગાઈસ ઘણી બધી મૂર્તિઓ એકદમ રિયલિસ્ટિક લાગે છે. બધું જ એ મૂર્તિઓ છે અંદર અસલી હોય એવું લાગે ગાઈસ. જોઈ શકો છો તમે અલગ અલગ મૂર્તિઓ. મમ્મી કેમ આ જો ગાઈસ આ જો ગાઈસ ગણપતિ દાદાનું માથું શંકર ભગવાને કાપી દીધું હતું અને તે હાથીનું મોઢું લગાવતા હતા. તમે જોઈ શકો છો આ છે અને આ શંકર ભગવાન છે. આ એક જ ખબર પડી મને બીજું કશું ખબર નહીં પડી. મહાભારત નહીં જોઈ ને એટલે મહાભારત નહીં જોઈ ને મેં એટલે ઓમ આ જો કહીશ હનુમાન દાદા. ચલો હનુમાન દાદા જોડે. તો ગાઈસ ત્યાં મહાકાળના રુદ્ર રૂપની હતી મૂર્તિ. ગાઈસ આ છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. ઓ ગાઈસ આ જો તમે શંકર ભગવાન એકદમ મોટી મૂર્તિ છે. તો ચલો હવે ગાઈસ આ છે એનું સેન્ટર. અહીંયાથી લોકો ફોટા પણ પાડી શકે છે. અહીંયાથી જો ગાઈસ કેવું લાગે છે ખતરનાક. એ આ શંકર ભગવાનની સામે એકદમ અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા બેસવાનું છે જ્યાં અમે બેસા હતા. ચલો હવે જઈએ. ગાઈઝ અહીંયા નંદી માતા પણ છે અને અહીંયા એક કાચબો છે. ગાઈઝ હું નાનો હતો ત્યારે અમે આવ્યા હતા તો અમે અહીંયા હતા ત્યારે હું કાચબાથી ખૂબ બીવાતો હતો. ખૂબ એટલે ખૂબ. આ કાચબો છે એનાથી હું ખૂબ બીવાતો હતો. કાચબાની આંખો તમે જોઈ શકો છો ગાઈઝ એકદમ રિયલ લાગે છે જેથી હું બીવાતો હતો. ખતરનાક. એ ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો. ગાઈઝ આગળ એક વસ્તુ. ચલો ગાઈઝ ઘણા બધા મંદિરો છે શિવલિંગ છે. પછી ત્યાં એક છે શિવલિંગ. અહીંયા શિવલિંગ અહીંયા પણ એક શિવલિંગ છે. અહીંયા પણ છે ત્યાં પણ છે. અહીંયા પણ ઘણા બધા શિવલિંગો છે ગાઈઝ. અને હવે અમે બહાર આવી ગયા છીએ. ગાઈસ ઘણી બધી એવી મૂર્તિઓ છે. આ રાવણ છે ગાઈસ. આ રાવણ છે. આ તો મને પણ ખબર છે આ રાવણ છે. શંકર ભગવાનનો ખૂબ મોટો ભક્ત હતો. અહીંયા પણ છે કંઈક મને નથી ખબર. અને આ છે ગાઈસ સમુદ્ર મંથન. તમને ખબર હશે જેમાંથી વિષ નીકળ્યું હતું અને તે શ્રી શંકર ભગવાને પી લીધું હતું અને અહીંયા તમને લીલા કલરનું થઈ ગયું હતું. આ છે ગાઈસ આ દેવ છે અને આ દાનવ છે ગાઈસ. નીચે કાચબો છે ગાઈસ જો જેના ઉપર મંથન થયું હતું. કોક નામ હતું નહીં ખબર. છે મહાકાળી માએ જ્યારે મહિષાસુરને માર્યો હતો ત્યારે તેમ કાળ બહુ વધી ગયો હતો અને ધમધમ કરતા આવતા હતા ધરતી ઉપર પગ પસારતા પછી શંકર ભગવાન આવીને નીચે સૂઈ ગયા અને તેમના ઉપર પગ આવી ગયો. ત્યારે પછી મહાકાળી માનો ગુસ્સો ઠંડો થયો અને તે શાંત થયા. કઈ આ છે શંકર ભગવાન, પાર્વતી માતા, ગણેશ ભગવાન અને કાર્તિકેય ભગવાન તમે જોઈ શકો છો. તો ગાઈઝ હવે અમે કોર્ન અને આઈસ્ક્રીમ બધું ખાઈએ છીએ અને હવે અમે ઘરે જઈએ છીએ. ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છીએ. મને તો ગાઈઝ ત્યાં ફરવાની ખૂબ મજા આવી. દર્શન કરવાની પણ ખૂબ મજા આવી. તો ગાઈઝ તમને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. મળે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.